ચાલો આજે આપણે મહાભારતની એક એવી અદ્ભુત ક્ષણ વિશે વાત કરીએ જે આપણને શીખવે છે કે જીવનના મોટામાં મોટા નિર્ણયો લેતા પહેલા થોડીવાર રોકાઈ જવામાં કેટલી મોટી શક્તિ રહેલી છે. હું સમજુ છું બેટા. જ્યારે પણ કોઈ મોટો પડકાર સામે આવે ને ત્યારે મનમાં આવા સવાલો થાય જ. આ ડરવું બહુ સ્વાભાવિક છે. પણ તને એક વાત કહું, ઇતિહાસના સૌથી મહાન યોદ્ધાએ પણ બરાબર આવા જ ડરનો સામનો કર્યો હતો. હા બેટા, આ જે ડરની લાગણી છે ને એ બિલકુલ એક વિશાળ યુદ્ધભૂમિ પર એકલા ઊભા હોઈએ ને એના જેવી જ છે. આ વાતને બરાબર સમજવા માટે ચાલ આપણે એક મહાન યોદ્ધાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે મહાન યોદ્ધા અર્જુનની, એક એવા યોદ્ધાની જેણે ઇતિહાસના સૌથી મોટા અને સૌથી મુશ્કેલ યુદ્ધક્ષેત્રનો સામનો કર્યો હતો. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, કુરુક્ષેત્રનું મેદાન છે, લાખો સૈનિકો સામસામે ઊભા છે, વાતાવરણ એકદમ ગંભીર છે અને બસ યુદ્ધ કોઈપણ ક્ષણે શરૂ થઈ શકે છે. અને એ જ સમયે પાંડવપુત્ર અર્જુન પોતાના રથમાં સજ્જ છે. એમણે પોતાનું શક્તિશાળી ગાંડીવ ધનુષ્ય ઉપાડી લીધું છે અને લડવા માટે પૂરા મનથી તૈયાર છે. અને ત્યારે જ યુદ્ધનું પહેલું તીર છૂટે એ પહેલાં જ અર્જુન કંઈક એવું કરે છે જે આખી પરિસ્થિતિને હંમેશા માટે બદલી નાખે છે. એ પોતાના સારથી શ્રીકૃષ્ણને એક વિનંતી કરે છે. અર્જુનની આ પહેલી ક્રિયા હતી શું? એમાં એવું તો શું ખાસ હતું? ચાલો એમાં છુપાયેલા ઊંડા પાઠને, એ થોભવાના વિવેકને આપણે સમજીએ. જુઓ, આ કેટલું રસપ્રદ છે. અર્જુનનું પહેલું પગલું જુઓ. પહેલાં એમણે સામે ઊભેલી શત્રુસેનાને જોઈ, પછી લડવા માટે ધનુષ્ય પણ ઉપાડ્યું. પણ એ પછીનું ત્રીજું અને સૌથી મહત્વનું પગલું હતું થોભીને બધું બરાબર જોવાનો આદેશ આપવો. એટલે એ સમજવું બહુ જ જરૂરી છે કે આ કોઈ ડરની નિશાની નથી, બિલકુલ નહીં. આ તો ઊંડાણપૂર્વક વિચારવાની અને સ્પષ્ટતા મેળવવાની ઈચ્છાની નિશાની છે. એ જાણવા માંગે છે કે એ કોની સામે લડી રહ્યા છે અને શા માટે લડી રહ્યા છે. વાહ, આ તો બહુ જ સરસ સવાલ છે. અને એનો જવાબ એ વાતમાં છુપાયેલો છે કે અર્જુને શ્રીકૃષ્ણને કયા નામથી બોલાવ્યા. અર્જુને શ્રીકૃષ્ણને અચ્યુત કહીને બોલાવ્યા. આ અચ્યુત શબ્દનો અર્થ થાય છે જે ક્યારેય પોતાના સ્થાન પરથી, પોતાના સત્ય પરથી ડગમગતો નથી. મતલબ કે અર્જુને એવા માર્ગદર્શક પર વિશ્વાસ કર્યો જે જ્ઞાન અને ધર્મમાં હંમેશા સ્થિર છે. આનો સીધો મતલબ એ જ છે કે અર્જુને ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને કોઈ પગલું ભરવાને બદલે પોતાના વિવેક અને પોતાના ઉચ્ચતમ મૂલ્યો સાથે જોડાઈને આગળ વધવાનું પસંદ કર્યું. તો હવે સવાલ એ છે કે આ હજારો વર્ષ જૂની વાત, આ પ્રાચીન જ્ઞાન આપણા આજના જીવન અને આપણા પડકારો સાથે કેવી રીતે જોડાયેલું છે? ચાલો જોઈએ. આપણું જીવન પણ સાચું કહું તો એક રથયાત્રા જેવું જ છે. અને રોજબરોજ આપણે જે નિર્ણયો લઈએ છીએ, પછી ભલે પરીક્ષા હોય, મિત્રો સાથેનો વ્યવહાર હોય કે બીજું કંઈ, એ દરેક પરિસ્થિતિ એક યુદ્ધક્ષેત્ર જેવી જ છે. તો જુઓ, કોઈ પણ પરિસ્થિતિમાં આપણી પાસે બે જ રસ્તા હોય છે. એક રસ્તો છે ઉતાવળ કરવાનો, જે મોટાભાગે ભૂલો અને પછીથી થતા પછતાવા તરફ લઈ જાય છે. અને બીજો રસ્તો છે શાંતિથી થોભીને પરિસ્થિતિને સમજવાનો, જે હંમેશા સ્પષ્ટતા અને સાચા રસ્તા તરફ દોરી જાય છે. અને સૌથી સારી વાત એ છે કે આપણા સૌની અંદર પણ એક અચ્યુત બેઠો છે, આપણો આંતરિક સારથી. એ કોણ છે? એ છે આપણો અંતરાત્મા, આપણી સમજ અને આપણા શાંત સ્પષ્ટ વિચારો. જ્યારે આપણે થોડીવાર રોકાઈએ છીએ ને ત્યારે જ આપણે એનો અવાજ સાંભળી શકીએ છીએ. એટલે આ એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો. કોઈ પણ કામ કરતા પહેલાં વિચારવું એ કમજોરી નથી, એ તો બુદ્ધિ અને સમજદારીની નિશાની છે. અને એ જ આપણી સૌથી મોટી તાકાત છે. તો ચાલો આ બધી વાતમાંથી આપણે આજ માટે એક નાનો પણ બહુ જ શક્તિશાળી મંત્ર લઈએ, જે આપણને હંમેશા સાચો રસ્તો બતાવશે. તો આજનો જીવન મંત્ર છે, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં થોડીવાર થોભીને પરિસ્થિતિને બરાબર જોતા અને સમજતા શીખો. જ્યારે તમે તમારા અંદરના અવાજ, તમારા વિવેક સાથે ચાલશો, ત્યારે સાચો રસ્તો આપોઆપ સ્પષ્ટ દેખાવા લાગશે. તો હવે પરીક્ષાના એ યુદ્ધક્ષેત્રમાં ઊભા રહીને, ડરને થોડીવાર બાજુ પર મૂકીને એક ક્ષણ માટે શાંત થાઓ અને સાંભળવાનો પ્રયત્ન કરો. તમારો આંતરિક સારથી શું કહી રહ્યો છે?
મને ખાતરી છે કે એ તમને શાંતિ અને આત્મવિશ્વાસનો માર્ગ ચોક્કસ બતાવશે